પ્રાકૃતિક ખેતીમાં સફળ થવાની પદ્ધતિ સમજાવતી ખેડૂત મિત્રોની બેઠક યોજાઈ। ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ઝેર મુક્ત અને પૌષ્ટિક આહાર અંગે ખેડૂતોમાં અને લોકોમાં જનજાગૃતિ ઊભી થાય તે અંતર્ગત ખેડૂત મિત્રોની બેઠક યોજાઈ, જેમાં જાણીતા તજજ્ઞએ ઉપયોગી માહિતી પૂરી પાડી હતી। મૂળ વડોદરાના વતની અને ઝીરો કેન્સર અભિયાનના ફાઉન્ડર દેવેન્દ્રભાઈ પટેલ જે જમીનને ફળદ્રુપ કઈ રીતે બનાવવી તે અંગે જનજાગૃતિ કાર્યક્રમ ચલાવે છે। ઝીરો કેન્સર અભિયાનના ફાઉન્ડર દેવેન્દ્રભાઈ પટેલ જેઓ સતત મોટરસાયકલ પર ગુજરાતના ગામોમાં ફરી ઓછા ખર્ચે સરળતાથી જમીન ફળદ્રુપ બનાવવાની રીત તેમજ પ્રાકૃતિક ખેતીમાં પહેલા વર્ષથી સફળ થવાની વૈજ્ઞાનિક અભિગમ સાથેની વ્યવહારુ પદ્ધતિની સમજ ખેડૂત મિત્રોની બેઠકમાં આપી હતી। દેવેન્દ્ર પટેલ, ઝીરો કેન્સર ઇનિશિયેટિવનો ફાઉન્ડર। અમારું જે મિશન છે એ જમીનોને સુધારી અને આવનારી પેઢીઓને કેન્સર ના થાય એ માટેની આખી વ્યવસ્થા છે। આજે હું બે કામ લઈને નીકળ્યો છું, જમીનને કેમ સમૃદ્ધ કરવી અને જમીનને સમૃદ્ધ કરવા માટે જે નાના નાના ઉપાયો છે એ કરવા માટે અમે આજે જે ખેડૂત મિત્રો સાથે ભેગા થયા છે અને એમની સાથે આ ચર્ચા વિચારણા કરી રહ્યા છે। એમાં આજે હું એક અગત્યની વસ્તુ બાયોચાર વિશે પણ એમને જાણકારી આપવાનો છું। બાયોચાર એ કોલસાનો એક એવો પ્રકાર છે કે જે 600થી 1200 ડિગ્રી વચ્ચે કોઈ પણ ઓર્ગેનિક મેટરને ગરમ ઓક્સિજનના અભાવવાળા એરિયામાં ગરમ કરીને બનાવવામાં આવતો કાર્બન છે। આ કાર્બનની જે લાઈફ છે ને તે 2થી 3000 વર્ષ સુધીની છે, એટલે કે આ વપરાઈ પણ નથી જતો, હવામાં ઉડી પણ નથી જતો। અને એ રીતે આ જે કાર્બન છે એ જમીનની અંદર જ્યારે આપણે એપ્લાય કરીએ તો જમીનની ફળદ્રુપતા વધારે છે, વાતાવરણને શુદ્ધ કરવા માટેની આ એક અદ્ભુત વ્યવસ્થા છે। એટલે આજે ઘણા બધા દેશોની અંદર આ બાયોચારનું મહત્ત્વ હવે ધીમે ધીમે વધવા માંડ્યું છે અને જે પોલ્યુશન થાય છે અને જે અત્યારે ગ્રીન હાઉસ ગેસીસને કારણે જે ગરમી વધવા માંડી છે તો કાર્બન ડાયોક્સાઇડ એમાંનો એક શું કહેવાય એને કોમ્પોનન્ટ છે। તો એ કોમ્પોનન્ટને કાર્બન ડાયોક્સાઇડને વનસ્પતિમાં ફેરવી અને એમાંથી આ ચાર બનાવવામાં આવે છે અને જે જમીનમાં વર્ષો સુધી રહે છે, જેને કારણે વાતાવરણ સાફ થાય છે। અને આના એગ્રીકલ્ચરના ઘણા બધા ફાયદા છે। પાણી સંગ્રહ કરે છે, ન્યુટ્રિયન્ટ્સને એ જવા નથી દેતું। તો આ રીતે આખું કામ થઈ રહ્યું છે અને આ માહિતી હું ખેડૂત સુધી પહોંચાડી રહ્યો છું। હું બરોડાથી આવ્યો છું, મારી ઉંમર 76 વર્ષની છે અને હું મોટરસાઇકલ પર આ બધા પ્રવાસો કરું છું।